સાબર ડેરીના ડિરેક્ટર અને બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ જેઓ પોતાના સમર્થકો સાથે આજે પહોંચ્યા સાબર ડેરી અને સાબર ડેરીના ગેટ પર જ ધરણા પર બેસી કર્યું હલ્લાબોલ। જશુભાઈ પટેલનો આરોપ હતો કે સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ અને એમડી સુભાષ પટેલ કરી રહ્યા છે કરોડોનો ભ્રષ્ટાચાર। જશુભાઈએ દાવો કર્યો કે સાબર ડેરીમાં ભરતીના નામે ગોટાળા થયા છે, સાબર ડેરીની મિલકત કરતાં દેવું વધારે છે, પ્રોજેક્ટના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે, બજાર ભાવ કરતાં 100 ગણા વધુ ભાવ ચૂકવવામાં આવ્યા, મેન્ટેનન્સના નામે ખોટા વાઉચર પર એજન્સીઓને નાણાં ચૂકવાયા હોવાનો આરોપ લાગ્યો છે। આ એમડી અને એમના મામકાઓને પ્રમોશન આપવો, ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવો, મશીનરીની ખરીદીમાં ચોક્કસ પ્રકારની અને એના મેન્ટેનન્સમાં એમના સગાવાલાઓના ખાતામાં ટ્રાન્સફર થયા છે, આ પ્રકારની પણ માહિતી મળી છે। મને હમણાં અહીંયા બેઠો છું ત્યારે એક કર્મચારી જમતો તો અહીંયા કેન્ટીનમાં, તેણે મને કહ્યું આના કરતાં ચોબડાની રોટલી સારી, તો એમણે તો કેન્ટીનમાં પણ કમાવાનું બાકી રાખ્યું નથી।